હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ। તો આ છે મારો 5મો વ્લોગ। તો દ્વારકાથી આપણે તુલસીધામ આવી ગયા છીએ। ત્યાર પછી આપણે સવારે વહેલા ઉઠી અને સ્વચ્છ થઈ આપણે નાસ્તો કરી લીધો। નાસ્તો કર્યા પછી દ્વારકાધીશનું નામ લઈ અને આપણે ડુંગરો ચડવાનું ચાલુ કર્યું। દ્વારકાધીશનું નામ લેતા લેતા આપણે ડુંગરો ચડતા ગયા, ધીમે ધીમે ચડતા ગયા અને આપણે વચમાં થોડો રેસ્ટ કરતા ગયા। અને આ છે મારા પપ્પા, તમને બધાને હાય કહે છે। ત્યાર પછી આપણે આખી ફૂલ ફેમિલી ડુંગરો ચડવા માંડી। ધીરે ધીરે ડુંગરો ચડતા ચડતા મંદિર તો આપણી સાવ નજીક જ આવી ગયું। ત્યાર પછી આપણે મંદિરે પહોંચી ગયા અને મંદિરે પહોંચી આપણે થોડી વાર રેસ્ટ કર્યો। ત્યાર પછી આપણે માતાજીના દર્શન કર્યા આપણે ત્યાં થોડા ઘણા ફોટા પાડી અને ફરીથી આપણે દ્વારકાધીશનું નામ લઈ અને ડુંગરો નીચે ઉતરવા માંડ્યા। તો નીચે ઉતરતા આપણને તો બહુ જ મજા આવતી હતી, મસ્તી કરતા અને આમ જ આપણે ટાઈમ વીતતા આપણે શાંતિથી ડુંગરો ઉતર્યા। ડુંગરો ઉતરતા હજી તો ઘણા બધા પગલાં બાકી હતા અને આપણે દ્વારકાધીશનું નામ લઈ આપણે ધીમે ધીમે ડુંગરો ઉતરતા હતા અને આપણે તો બહુ જ થાકી ગયા હતા। તો થોડી વાર આપણે રેસ્ટ કર્યો અને ત્યાર પછી આપણે ફરીથી ડુંગરો ઉતરવા માંડ્યા। ત્યાં તો મમ્મી કહે કે લાઈ હું તને વિડીયો ઉતારી દઉં। તો આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કેવી રીતે દાદરા ઉતરું છું। ત્યાર પછી આપણે નીચે પહોંચી ગયા અને શ્યામ મંદિરના દર્શન કર્યા। દર્શન કરતાં આપણો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે। રાધે રાધે।